આજ છે ને લાકડી ઉડવાની હે ઘરમાં. હો, લાકડી ઉડાડવાની હે ઘરમાં. ઘરમાં લાકડી ઉડવાની હે. નામ છે તારું? જો આના નામની દુકાન છે, આ નામ મેઘના. તારું નામ શું છે? શુભ. મજા મજા. માસા આવ્યા છે. કેમ છો માસા? હા, મમ્મી ની ખબર પૂછવા માટે આવ્યા છે. જોઈ લો, હવે આ નવા ફ્રોડ ચાલુ થયા છે. પેલા મેસેજ આવ્યો, હાય હાવ આર યુ. મેં કીધું કોણ? તો કે આઈ એમ HR એસિસ્ટન્ટ પૂજા શર્મા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે ફરીથી અમારા નવા જ અને ફ્રેશ અને સુપર સન્ડે વ્લોગમાં. આજે છે તારીખ 8મી સપ્ટેમ્બર 2024, વાર છે રવિવાર. બધાનું સ્વાગત છે. આશા રાખીએ કે બધા મજામાં જશો. વ્લોગમાં બન્યા રહેજો. આજનો વ્લોગ મસ્ત આવવાનો છે. સવારે દુકાને થોડું કામ પતાવીને પછી આપણે પહોંચી ગયા હતા. આજે તો બપોરે જ દર્શન કરવા માટે મેરડીમાંના, કારણ કે સાંજે થોડું ઘણું કામ હતું એટલે એમ થયું લાવો બપોરે જ દર્શન કરીએ હવે મેરડી માતાજીના. સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે માતાજીના. અને હવે આપણે રિટર્નમાં આરોભાઈ આટલું મગ પુલાવ લેવાનો છે. મગ પુલાવ લઈને જઈએ સીધા આપણે ઘરે. જોઈ લો, હવે આ નવા ફ્રોડ ચાલુ થયા છે. પેલા મેસેજ આવ્યો, હાય હાવ આર યુ. મેં કીધું કોણ? તો કે આઈ એમ HR એસિસ્ટન્ટ પૂજા શર્મા. હવે પૂજા શર્મા છે, નામ જોઈ લો, હલા ફોટા જોઈ લો છે ને. અને તમને કઈ રીતે કહે છે ખબર છે? તમારે ખાલી ગૂગલ મેપ્સમાં જઈને રિવ્યૂ આપવાના અને તમને સેલરી આપશે. મેં ખબર પડી ગઈ, કારણ કે આ પહેલાં મારે 4-5 વાર અલગ અલગ નંબરમાંથી મેસેજ આવ્યા છે. પછી તમને પૂછશે કે ભાઈ તમને પ્રોબ્લેમ શું છે, તમને પેમેન્ટ એકવાર આપશે. પણ ખાસ ધ્યાન રાખજો, આવા કોઈ પણ મેસેજીસ આવે તો એને રિપ્લાય ન આપતા અને એને બ્લોક જ કરી નાખવાના. ચાલો બેસી ગયા છીએ જમવા. જમવામાં જોઈ લો, કોબી બટેકાનું શાક છે, રોટલી છે. અને મેડમને આજે શું છે? ઋષિ પાંચમ, સામા પાંચમ, એટલે જોઈ લો સામો ખાય છે. શું કરો છો? આરામ? હોઈ જવું છે? આજ છે ને લાકડી ઉડવાની હે ઘરમાં. હો, લાકડી ઉડાડવાની હે ઘરમાં. બાય બાય, ટાટા. ઘરમાં લાકડી ઉડવાની હે. હો હો આરવ ભાઈ, રેડી છો લાકડી ઉડાડવા? હાલો આવી જાઓ, હાલો. જોઈ લો, પાછો મેસેજ આવ્યો છે, હજી 13:34. યુ કેન અર્ન 3,000 to 5,000 ડેલી. તમને જો વિશ્વાસ ન આવતો હોય ને તો અમારો ડેમો ટાસ્ક કરો, તમને 150 રૂપિયા મોકલી. અને જો તમને ન ગમતું હોય તો પાછું તમે રિવ્યુ પાછા લઈ લેજો. આવું બધું કહે છે, પણ કોઈ દે યસ કરવા નહીં. એકવાર તમને 150 રૂપિયા આપશે તે, અને પછી તમારા બધા રૂપિયા લઈ જશે. શું આ લાકડી લઈ લીધી છે? અહીંયા આપણે ઉપર ક્યાં છાણા વીણવા જાવ? વાગ્યા છે બપોરના 2:45 અને આજે તો બપોરે જ આપણે એક સરસ મજાની નવી ગેમ ગોઈતી છે. તમે કદાચ ખબર નહીં કે જોઈ હોય તો, પણ એક નવી ઇન્વેન્શન કરી છે. આપણે કાયમ બોલ વાળી ને એવી બધી તો ગેમ રમાડતા હોય છે, પણ મેં આગળ વ્લોગમાં કીધું આજે આપણે લાકડી ઉડાડવાની છે અને લાકડી વાળી ગેમ ગોઈતી છે. અને ગેમ રમાવાની છે આરવ, પપ્પા અને બા વચ્ચે. તો ચાલો ગેમની તમને પહેલા રૂલ્સ અને રેગ્યુલેશન સમજાઈ દઈ. હજી પ્લેયર્સને પણ ખબર નથી કે શું રૂલ્સ છે ને શું રેગ્યુલેશન. આપણા ત્રણેય પ્લેયર્સ રેડી છે, બા, પપ્પા અને આરવ. ગેમ ઈ છે કે જો અહીંયા મેં લાઈન કરેલી છે લાકડીની. હવે તમારે છે ને આ લાકડીને ફેરવવાની 2 હાથેથી. એક હાથેથી ફેરવો, 2 હાથેથી ફેરવો, આમ લસુડ્યું.
અને જો આ છે ને આ વેલણને અડી ગઈ ને તો તમારે 0 પોઈન્ટ. આની અંદર જ રહેવી જોઈએ. અને 15 ટાઇલ્સ છે આ ટોટલ. અહીંથી ચાલુ થાય તો અહીંયા કોને સૌથી વધારે પોઈન્ટ થાય છે એક એક કરીને 3 રાઉન્ડ મળશે. સમજી ગયા બધા? અહીંયા જો અડી ગઈ ને એટલો ફાસ્ટ થ્રો કર્યો તો તમે આઉટ, 0 પોઈન્ટ. અહીંયા ઉદીન ગણાય આ બધી. અહીંયા છેલ્લી ટાઇલ્સ આ 15મી છે. બરોબર છે? હાલો બાનો પહેલો વારો સ્ટાર્ટ કરો. હાલો જોઈ બા કેટલા પોઈન્ટ કરી શકે. એ 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 15 પોઈન્ટ નથી આડ્યું. બાને પૂરા 15 પોઈન્ટ મળી ગયા છે. चीटिंग करता है तू। તો ભાઈ બધાને ડાઉટ હતો કે ઈ લાકડી અડી ગઈ છે કે નહીં, તો આપણે રિપ્લે જોઈ રહ્યા છીએ. એ અડી ગઈ છે 0 પોઈન્ટ. અડી ગઈ છે તમે જોઈ શકો છો. લાકડીને અડી ગયું હતું એટલે 0 પોઈન્ટ બાનો. તો બાને 15 પોઈન્ટ માંથી 0 પોઈન્ટ થઈ ગયા. બા આનું નામ નસીબ છે. હાલો હવે પપ્પાનો વારો. એ એ એ એ એ એ આવી એ આ લાદી ઉડીને આવી ગઈ છે એટલે આપણે પોઈન્ટ ગણી લઈ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 પોઈન્ટ થયા છે પપ્પાના. ફરીથી આપણે કાઉન્ટ કર્યું. પપ્પાના થયા છે 10 પોઈન્ટ, બાના 0 પોઈન્ટ. હવે આરવનો વારો છે. કમોન આરવ. એ અહીંયા સુધી આવી ગઈ છે આરવની. એટલે 1 2 ને 3 2 3 11 પોઈન્ટ થયા છે આરવના. 1 2 3 ને 4 બાકી છે એટલે આરવના 11 પોઈન્ટ. તો બાના થયા હતા 0 પોઈન્ટ, પપ્પાના 10 અને આરવના 11 પોઈન્ટ થયા હતા. હાલો બાનો બીજો રાઉન્ડ. હાલો બા કરો ચાલુ. લે એ ક્યાં ઊભી રહી છે? ગણી લઈ. ઉભા રહેજો. અહીંયા ઊભી રહી છે. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 પોઈન્ટ થયા છે બાના. પપ્પાનો બીજો રાઉન્ડ. ક્યાં અડી રહે જોવાનું. ઊભી ક્યાં રહે? અહીંયા ઊભી રહી. 1 2 3 4 5 6 7 ને 8 પોઈન્ટ એટલે પપ્પાના થયા 18 પોઈન્ટ. આરવભાઈ તારા 11 પોઈન્ટ છે. હાલો આરવભાઈ કેટલા કરી શકે છે? આવ્યું આ તો આગળ આવ્યું. લે 1 2 3 4 ને 5 10 પોઈન્ટ થયા આરવના. 21 પોઈન્ટ. બે રાઉન્ડ પતી ગયા છે. છેલ્લો રાઉન્ડ બાકી છે. 2 રાઉન્ડ પત્યા પછી બાનો સ્કોર છે 7 પોઈન્ટ, પપ્પાના 18 અને આરવના 21 પોઈન્ટ છે. હાલો બા તમારો છેલ્લો ચાન્સ છે. હા ઉભા રહો. કેટલી ટાઇલ્સ બાકી? 1 2 3 4 5 10 પોઈન્ટ. બાના 17 પોઈન્ટ થયા છે એટલે બા નીકળી ગયા છે ગેમની બહાર. ફાઇનલ મેચ બાકી છે પપ્પા અને આરવ વચ્ચે. પપ્પાના છે 18 ને આરવના 21. હાલો પપ્પાનો લાસ્ટ ચાન્સ. આવી ક્યાં ઊભી રહે છે એ જોવાનું છે. આ બાજુ ઊભી રહી છે એટલે 1 2 3 4 5 ને 6 24 પોઈન્ટ થયા. એટલે સોરી 9 પોઈન્ટ એટલે 27 પોઈન્ટ થયા તમારે. 27 એટલે આરવને જીતવા માટે 7 પોઈન્ટની જરૂર છે. ઓકે તો લાસ્ટ રાઉન્ડ બાકી છે. આરવભાઈને જીતવા માટે 7 પોઈન્ટની જરૂર છે. જો જીતી જાય, જે જીતશે એને બા પેંડો ખવડાવશે. હાલો કોણ જીતે છે જોવી. રેડી चलो भाई देखो अपने क्या करता है. રેડી. અડી ગયો. પપ્પા જીતી ગયા. ચીટિંગ કરી એટલે હારી ગયો. જો બાને થયું એવું આરવને થયું ને પપ્પા જીતી ગયા. પેંડા લઈ આવો. હાલો બા પપ્પાને પેંડા ખવડાવી દેશે આજે.
તો બા પપ્પાને પેંડો ખવડાવશે હતો આરવભાઈનો, પણ આરવભાઈના નસીબમાં નથી. હાલો એને ખવડાવી દો. બા પપ્પાને પેંડો ખવડાવશે. હા, બે એકબીજાને ખવડાવશે. વાગ્યા છે બપોરના 3:30. અત્યારે આપણે જઈ છીએ એક જગ્યાએ સમોસાનો એક પ્રમોશન શૂટિંગ છે. આપણી આ ચેનલમાં આની અંદર લોંગ વિડીયો આવવાનો છે, પણ એ પેલા ઘરે આવ્યા છે મહેમાન. ચાલો તમને મળાવીએ. કેમ છો માસી? બસ મજામાં. મજા. માસા આવ્યા છે. કેમ છો માસા? હા, મમ્મીની ખબર પૂછવા માટે આવ્યા છે. નાની બોનની ખબર કાઢ. હા, નાની બેનની ખબર પૂછવા આવ્યા. હાલો મળું સમોસા. ઓકે. આપણે જે જગ્યાએ શૂટિંગમાં આવ્યા હતા અહીંયા અત્યારે 70-80% કામ પતી ગયું છે. અને અત્યારે આપણે આવ્યા છીએ મેઘના સમોસા સેન્ટરમાં. આપણી આ ચેનલમાં ફૂલ ડિટેલ્સ વિડીયો આવવાનો છે, જોવાનું ભૂલતા નહીં. કદાચ આ વ્લોગ આવી પહેલાય આવી જાય, કાં તો આગળ પાછળ આવશે. અને જોઈ લો આ બે છોકરાઓ છે. શું નામ છે તારું? જો આના નામની દુકાન છે, આનું નામ મેઘના. તારું નામ શું છે? શુભમ. જો આ બંને છે ને, આ હાર્દિકભાઈ જે સમોસા બનાવે છે એમના સંતાન છે. સમોસા ભાવે છે ને? વાંધો નહીં. અને અમારા આરવભાઈ છે આજે શૂટિંગમાં હેલ્પ કરવા માટે આવ્યા છે કેમેરામેન તરીકે, નહીં? શૂટિંગ પતાઈને આવી ગયા છે ને ગરમા ગરમ ચા ની મહેફિલ ચાલુ છે. સમોસા આવી ગયા છે. અને જો મમ્મીને ખાંડ વગરની, અને માસીને તો સોમવાર છે, ઋષિ પાંચમ છે એટલે માસી સમોસા તો નહીં ખાય, પણ માસા ખાશે સમોસા ચા હારે. જોઈ લો આ સમોસા આવી ગયા છે આપણા. એક જણાએ માસી જીવતા ચક્ષુદાન કર્યું હતું. બોલો થાય? કર્યું હતું. એમાં એવું હતું, એને હે ને રોજ 2 પેક મારે ને પછી એની આંખ ખુલતી હતી. તો એના પૈસા ખૂટી રહ્યા ને, તો એ કે હવે દાન કરી દઉં. અને ડોક્ટરને કીધું કે જેને આ આંખ લગાડો ને એને કહેજો કે પેલા 2 પેક મારે પછી એની આંખ ખુલશે. એ પેલા ખુલશે ને. વાગ્યા છે સાંજના 6:15 અને અત્યારે આપણે આવ્યા છીએ ધોળી ધજા ડેમે. મને એમ હતું કે ગણપતિ વિસર્જન આજ ઘણા 1.5 દિવસના લાવ્યા તો એ બધું જોવા મળશે. તેમજ ઋષિ પાંચમ છે એટલે અહીંયા નાવાનું મહત્વ હોય છે. પણ અત્યારે અહીંયા એવું છે કે ભાઈ ઓનલી લેડીઝને જ અંદર જવા દે છે આગળ ડેમ, એટલે સારી બાબત કહેવાય સિક્યુરિટી માટે. અને તમારે જો વિસર્જન કરવું હોય તો ઘણા જો સામેની સાઈડમાં છે અહીંયા વિસર્જન કરવા માટે જાય છે. બાકી અહીંયા કોઈ જેન્ટ્સને એલાઉડ નથી. એટલે અત્યારે હું આવ્યો છું, આરવ આવ્યા છે અને ક્રિષ્ના આવી છે. જો અત્યારે અમે કેનલ ઉપર બેઠા છીએ ને એકદમ મસ્ત વાતાવરણ છે. પછી અમે પહોંચી ગયા હતા વાદીપરાની અંદર. વાદીપરા યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની અંદર ગણપતિ દાદાના દર્શન કરવા માટે સુંદર મજાના દર્શન તમને કરાવી રહ્યા છીએ ગણપતિ દાદાના. વાગ્યા છે રાતના 8:15 અને ફાઇનલી જો ઘરે આવી ગયા છીએ અને ઘરે જો જમવા બેઠા છીએ. પણ ભાભી કંઈક લાવ્યા છે. ભાભી શું લાવ્યા છો? આ ચોકલેટ બોલ્સ લાવ્યા છે, ચોળાફળી લાવ્યા છે. અને મેડમ શું છે જમવામાં? વઘારેલી ખીચડી. ઓકે. કેક લાવ્યા છે, પણ આ તો ફ્રીઝરમાં હોય એવું કઈ. ઓહો, બહુ ઠંડુ લાગ્યું. ચોકલેટ કેક લાવ્યા છે ભાભી. તો ચાલો હારો ભાઈ. અને ઓહો, ચોળાફળીની ચટણી. ભાઈ જમાવટ. જમીન પછી અમે નીકળી ગયા હતા મારા કાકાને ત્યાં ગણપતિજી લાવ્યા છે તેમના દર્શન કરવા માટે. સુંદર મજાના માટીના ગણપતિ લાવ્યા હતા અને સુંદર મજાનું ડેકોરેશન પણ કર્યું હતું. તો બોલો જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. આને ઉપર મૂકી દે, આને પટવાય હાલશે. અહીંયા ઉપર રાખી દો. વેરી ગુડ. જમો દાદા. હું કઈ તમારા માટે મોદક લાવ્યો છું. મોદક ને આમ તો પેંડા છે, મોદકના પેંડા લાવ્યો છે એમ એમને કહે તું.
કાકાના ઘરે દર્શન કરીને પછી અમે નીકળી ગયા હતા જોરાવનગર જોરાવરકર રાજાના દર્શન કરવા માટે. ચાલો તમને પણ દર્શન કરાવીએ જોરાવનગરના શ્રી ગણપતિ દાદાના. છે રાતના 11 અને ફાઇનલ અત્યારે ફ્રી થયા છીએ. આજે ગણપતિ દાદાના દર્શન કરવા ગયા હતા. પહેલા કાકાના ઘરે ગયા હતા, પછી ગયા હતા જોરાવનગર, અને પછી ઘરે બધા મહેમાન ચાલુ જ હતા મમ્મીની ખબર પૂછવા માટે. અને અભી હાલ ફ્રી થયા છીએ. અને મેડમને છે આજે સામા પાચમ, એટલે મેડમ કંઈ ખાવાની ના પાડે છે, ઓનલી દૂધ પીવે છે. હે મેડમ? અને અમારા આરવભાઈ પણ સામા પાચમ કરે છે, ભાગી ગયા છે. અને બધી પ્રસાદી ચાલુ જ છે આજ તો ભાઈ કન્ટિન્યુ. કેમ રહ્યું દૂધ ભાઈઓ? નો ભાઈઓ ને પી લો, દવા સમજીને પી જવાનું, પીવું તો પડે ને. જોઈ લો ભાઈ, રાત્રે 11 વાગે બટેકા સુધારી રહ્યા છે. એનું કારણ એક જ છે. શું છે મેડમ કારણ? ચિપ્સ બને છે આરવભાઈ માટે. આરવભાઈને લાગી છે ભૂખ. જોઈ લો છે ને, डांस कर रहे आरव भाई चिप्स खाने के लिए. तो चलिए चिप्स खा लेते हैं. વાગ્યા છે રાતના 12 અને ચાલો ફાઇનલી આજનો વ્લોગ અહીં એન્ડ કરી છે. અને આજ તો રવિવાર ક્યાં જતો રહ્યો કઈ ખબર નથી પડી. અત્યારે મારે 2-3 વિડીયો એડિટ કરવાના એડિટ કર્યા છે. અને હજી કાલ સવારે વહેલું 8:30 8:30 તો પ્રમોશનમાં જવાનું છે એક જગ્યાએ. એટલે આવું બધું ચાલ્યા રાખે. ચાલો મળીએ નવા વિડીયોમાં. આશા રાખી કે તમને આજનો સુપર સન્ડે વ્લોગ ગમ્યો હોય છે. અને વ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયોમાં. ગુડ નાઇટ, આભાર એન્ડ જય શ્રી રામ.